આ 5 વસ્તુઓ ક્યારેય ના ખાવી, તેમાં ઝેર હોય છે. એક બટેટા. બટેટા એક એવું શાક છે જેનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે, પરંતુ આવા બટેટા બિલકુલ ન ખાઓ જેનો દેખાવ અને રંગ બગડી ગયો હોય. આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. બટેટાનો કુદરતી રંગ આછો બેજ અથવા બ્રાઉન હોય છે. બટાકાનો રંગ બ્રાઉનમાંથી લીલો, જાંબલી કે કાળો થવા લાગે તો તેમાં ન્યુરોટોક્સિનનું પ્રમાણ વધી જાય છે. તેને સોલનિન ક્યાં કહેવાય? ઝાડા, માથાનો દુખાવો કે કેન્સર પણ થઈ શકે છે. નંબર 2. બદામ. જો કે બદામ મગજના સ્વાસ્થ્ય અને ત્વચા માટે ફાયદાકારક હોય છે, પરંતુ જો ઘરમાં રાખવામાં આવેલી બદામના સ્વાદમાં થોડી કડવાશ હોય તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં બદામના કડવા સ્વાદનું મુખ્ય કારણ છે તેમાં હાઇડ્રોજન સાયનાઇડની હાજરી છે. હાઇડ્રોજન સાયનાઇડ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. નંબર 3. જાયફળ. ક્યારેક જાયફળને રસોડામાં સ્વાદ માટે તો ક્યારેક દવા તરીકે રાખવામાં આવે છે, પરંતુ જે લોકો જાયફળનું વધુ પડતું સેવન કરે છે તેમને ઉબકા આવે છે, મોં સુકાઈ જાય છે, ચક્કર આવવું, મૂર્છા અને નિયમિત ધબકારા અને ધબકારા જેવી સમસ્યાઓ આવી શકે છે. કેટલાક સંશોધનમાં એવું પણ સામે આવ્યું છે કે તે તમને મનોરોગી પણ બનાવી શકે છે. નંબર 4. મધ. મધમાખીમાંથી સીધું કાઢવામાં આવેલું મધ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે પાશ્ચરાઇઝ્ડ નથી અને તેમાં રહેલા સૂક્ષ્મજીવો તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જે લોકો તેનું સેવન કરે છે તેમને ચક્કર આવવા, ઉલટી થવી, વધુ પડતો પરસેવો થવો, ઉબકા આવવા જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. નંબર 5. ફળો વચ્ચે. જો તમે ફળો ખાતી વખતે આકસ્મિક રીતે તેમની વચ્ચે ખાઈ લો તો તે તમારા શરીરમાં જઈને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. સફરજન. આલુ સિવાય અન્ય એવા ફળો છે જેના બીજ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેમાં હાઇડ્રોજન સાયનાઇડની વધુ માત્રા હોય છે જે ઝેરી અસર કરે છે.